એ ગબર બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, નીકળ બહાર ભીનામાંથી. બસ જો થોડો થોડો સમજો. હવે આ વરસાદ કઈ કઈ જગ્યા ઉપર છે જોઈ લ્યો. ચાલુ છે હો વરસવાનું, અને ફરતા વાદળા. અને અમારે તો અહીં જે પવન ફૂંકે છે થોડો થોડો, ને વરસાદ જેવું તો કાંઈ છે નહીં, કેમ કે જે પાણી ચાલુ છે એ સિંગ વાવવાની છે, અને આ દેશમાં બધી વવાઈ ગઈ છે, અને ના અત્યારે હરૂડ ફરૂડ ચાલુ છે વરસાદનું. જો આ જો વરા મૂકેલા છે જોઈ લો વરસાદના. તમારી બાજુ કેવું છે વરસાદી વાતાવરણ? વીજળી થાય છે એટલે લગભગ પાલતાણા ડિસ્ટ્રિક્ટમાં હોવો જોઈએ વરસાદ. હે હમણાં તમે વીજળી બતાવો, વીજળી થાય ને એ બતાવું. હમણાં ઘડીક વિડીયોમાં બન્યા રહેજો, હમણાં વીજળીનો હબાકો થાય. વાર લાગશે થોડીક, પણ થાય પાકું. અને આ વરાત મૂકેલા છે વા, એટલે અહીંથી પાલીતાણા ડિસ્ટ્રિક્ટ બાજુ લાગે છે વરસાદ, એવું લાગે, મારું અનુમાન એમ કહે છે. હા, એની ક્યાંથી કદાચ હો તો જરીક કોમેન્ટમાં કહેતા જજો, બરોબર? કરા તો ચાલુ જ છે આ બધું ફરફરતો. જો આ બાજુ છે, પછી આ બાજુ છે, અને હરુડવાનું ચાલુ છે. જો એક અવાજ રાખીએ ને તો ખબર પડે. તો ચાલો, તમારી બાજુ હોય તો જરીક મને કોમેન્ટમાં કહેતા જજો. ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. હમણાં ફોન થોડોક એક કબડાઈ ગયો હતો, એટલે માંદો પડી ગયો હતો, એટલે થોડોક રિપેરમાં મોકલ્યો હતો, એટલે 2 દી આપણે થોડાક લેટ થઈ ગયા છીએ, પણ હવે રેગ્યુલર પાછા આવ્યા કરશું ફોનમાં આપણે, બરાબર? તો હવે આપણે આવી ગયા હતા ભીંડે. તો ભીંડાને તો આ રીતનું કર્યું છે અમે, આ રીતનું, એટલે કે ખડ હતું તો ખડ અમે કાઢી નાખ્યું છે ભીંડામાંથી, એટલે ભીંડો થઈ ગયો એકદમ મસ્ત મજાનો ચોખ્ખો થઈ ગયો. ને હવે આને ઓર્ગેનિક કઈ દવા છાંટ્યું? ઓર્ગેનિક તમે જરીક માહિતી તો આપજો. ને જો આ પાયું છે ને, આમાં પછી આપણે હાથી આંકવાનું છે કાલે. અને વાતાવરણ ભાઈ વરસાદી થઈ ગયું છે, બહુ મોટા ખોભળા નીકળ્યા છે વાદળાના. પછી આપણે બીજા નંબરમાં કે જે આપણે હાથી આંકીને પછી લોટીઓ મારીને પછી એને ખાતર નાખીને પછી પાવાના છે. તે પહેલાં આપણે આંબાને જરીક ઓલો કરી નાખવું છે, ગોળ કરી નાખવું છે, કેમ કે આંબા આપણે પાઈ તો દીધા છે ભાઈ, પાણી પાઈ દીધું છે, એટલે એને નાનું કટર લાવીને ગોળ કરી નાખવા છે. તો ચાલો, વરસાદ રોડે હો, જો વરાત મૂકેલા છે, આજે પટ્ટા દેખાય ને એ બધા વરાત મૂકેલા છે વરસાદના. અને આ બધું ટાણા ઉપર શિખર ઉપર છે એવો વરસાદ. સાંભળો કાન દઈને. ત્રણ થઈ ગયો અંધારાનું, જોઈ લો કેવું છે સાંજે. તો જો ભાઈ રાતનું વાતાવરણ આ રીતનું થઈ ગયું છે. જો આ બાજુ જોવો તમે, તળાજા બાજુ કેવું ગજબનું છે, જોઈ લો. તો ભાઈ સાંજે આવું વાતાવરણ છે. હવે કેમ થાય સાંજે એ રાતે ખબર પડે. સાંટા આવે કે તમને વિડીયો પાછો આમાં ઉમેરી દઈશ, બરાબર? અત્યારે તો આવે એવું જ છે, જવાનું તો તમે જોઈ લો કેવું વાતાવરણ થઈ ગયું. આવું વાતાવરણ તો આપણે ભાઈ હા જોયું. તો હવે આપણે પાણી મૂકવાનું છે કારેલીમાં, અને કારેલી ભાઈ હાવ પારવી છે. જો આમાં એમ છે ડૂલ સોપા, અને ભીંડો છે તે જાડો છે, જો એને પારવો કરવો તો છે. હે કારેલી પારવી છે, તેમાં સોંપી જો છે, અને ભીંડો જાડો છે એટલે એને પારવો કરવો જો છે. તો હું કાલો અત્યારે મેં એક રાઉન્ડ મારી આવું વાડીમાં,
કેમ છે, કઈ રીતનું છે એમ. તો જો ભાઈ આ રીતનું છે બરાબર. કારેલી થોડીક સોંપી જો છે, ડુલિયા ભીંડો થોડો ખેંચવો જો છે, એ રીતનું હાલે છે આમાં. જો કેટલો જાડો કેટલો છે ભીંડો. હા આપણે કહેવી ને તો બહુ ન સમજે પણ થોડું થોડું સમજે છે. અને ભાઈ અત્યારમાં તો કાંઈ છે નહીં હો ભાઈ. આકાશ હાવ કોરો ધાકોડ છે, જોઈ લ્યો. હે તમારે તો વરખી ગયો છે એવું લાગે જોઈએ આમાં છે ને. ભલે સાંટા તો સાંટા, અહીંયા કાંઈ નથી બોલો. હાવ ધૂળની ડમરીટી ઉડે, ડમરીટી હાવ. તો ભાઈ આ રીતનું છે. ને તમારે ના કેવું વાવણી બાવણી થઈ ગઈ કે નહીં જરીક બતાવજો કોમેન્ટમાં. માં તો સાંજે આવે એમાં તો રહી ગયો. અને અત્યારે તો હાવ કાંઈ છે જ નહીં આકાશમાં. હાવ આપ સોખો થઈ ગયો, સોખો સણાક થઈ ગયો છે. જોઈ લે અમારું ગામનું મંદિર જોવો કેમ. ઝૂમ કરું તમને. તો ભાઈ હવે વરસાદનું કેમ થાય, વાવણી કેદી થાય, દાણા તો લઈ લીધા છે. તો શું કરવું, એનું ઘાણો કઢાવો કે તમે જરી કોમેન્ટમાં કહેતા જઈએ હો મારા વાલા. ચાલો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે આગળના વિડીયોમાં. આમાં તો 50% નહીં પણ 40% વવાઈ ગયું છે. એમ જ બાકી છીએ. જો આપણે એટલું બકાલું જ કર્યું, બીજું બધું બાકી છે. જો ખેતર રાખવું છે ને. ચાલો મારા વાલા ફોલો કરતા જઈએ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.